વડોદરા શહેર ખાતે માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી અને માનનીય સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 સાહેબનાઓની સૂચના આગેવાની અને માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં જે નશીલા પદાર્થોનો વેપાર કરે છે, નશીલા પદાર્થો લાવવામાં આવે છે અને તેનું વેચાણ કરવામાં આવે છે એવા ઈસમો વિરુદ્ધ સઘન કાર્યવાહી કરવા સાહેબશ્રીના માર્ગદર્શન અને સૂચના હેઠળ ઝોન 4માં કાર્યવાહી કરવામાં આવી રહી હતી, જેની અંદર ઝોન 4 એલસીબીને એક માહિતી મળેલ કે એક ઈસમ મધ્યપ્રદેશથી વડોદરા શહેર ખાતે ડ્રગ્સનો જથ્થો લઈને આવવાના છે, જે બાબતે અત્રેના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવેલી અને જ્યારે આ ઈસમ અને કાર અહીંયાથી પસાર થતી હતી ત્યારે તેમને રોકીને તેમની ઝડપી તપાસ કરવામાં આવેલ. એમાં અયુબ ખાન મોહમ્મદ જમાન ખાન રહે સુરજાની ગામ, હનુમાન મંદિર પાસે, તાલુકો સીતામऊ, જિલ્લો મંદસૌર, મધ્યપ્રદેશ અને નાઝમીન વાઇફ ઓફ અયુબ ખાન સુરજાની ગામ, હનુમાન મંદિર પાસે, તાલુકો સીતામऊ, જિલ્લો મંદસૌર, મધ્યપ્રદેશના હસબન્ડ વાઇફ કારમાં હતા અને તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવેલું છે. કુલ વજન 1 કિલો 396 ગ્રામ, કિંમત 41,90,130 રૂપિયા. આ ડ્રગ્સ બાબતે તેઓ પાસે કોઈ કાયદેસરના કાગળો કે આધાર પુરાવા ન હોય અને બિલકુલ ગેરકાયદેસર આ ડ્રગ્સ હોય, જે એફએસએલની પ્રાથમિક તપાસણીમાં જાણવા મળેલ, જેથી બંને ઈસમોને ડિટેન કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેઓની પાસેથી મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ કાર તેમજ મેફેડ્રોનનો જથ્થો વગેરે મળીને કુલ 57,19,630ની કિંમતનો મુદ્દામાલ આ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે. બંને તોહમતદારને અટક કરવામાં આવેલ છે અને હરણી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટની જોગવાઈઓ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બંને આરોપીઓ ગોલ્ડન ચોકડીથી શહેરની અંદર દાખલ થઈ રહ્યા હતા, તો ગોલ્ડન ચોકડીથી આગળ એરફોર્સવાળો જે રોડ છે એ રોડ ઉપર તેઓને પકડી પાડવામાં આવે. અત્યાર સુધીની અમારી જે પૂછતાછ છે તેમાં રવિ નામના કોઈ ઈસમ આ ડ્રગનો જથ્થો લેવા માટે આવનાર હતા એટલી બાબત ખુલેલી છે અને ફર્ધર એનું ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે. આ ઈસમ વડોદરા ખાતે ડિલિવરી લેવા માટે આવવાનો હતો એવી હાલ પૂરતી અમારી પાસે માહિતી છે. બંને વ્યક્તિઓની અટકાયત કરવામાં આવેલ છે. એમનું ઇન્ટરોગેશન ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. પ્રાઇમા ફેસી અમારી પાસે જે માહિતી છે તેમાં તેઓ મધ્યપ્રદેશ ખાતેથી જ આ નશાકારક પદાર્થનો જથ્થો લાવેલા છે, પણ સ્પેસિફિક ક્યાંથી લાવ્યા, કયા સ્થળેથી લાવ્યા અને કયા વ્યક્તિ પાસેથી લાવ્યા તેનું ડિટેલ માહિતી અને ઇન્વેસ્ટિગેશન હાલ અમારું ચાલુ છે. બંને જે અટકાયતી છે એમની સઘન પૂછપરછ અત્યારે ચાલુ છે અને જે કોઈ પણ વ્યક્તિ પાસેથી આ માલ લાવ્યા હશે તે બાબતેની તપાસ કરવામાં આવશે પોલીસ. અત્યારે અમારી પાસે જે ઇન્ફોર્મેશન છે તેમાં અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ અમારા ધ્યાન પર આવેલ નથી. એ તમામ બાબતોની હાલ બંને આરોપીને ધરપકડ કરી છે અને એનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. બની શકે, કારણ કે આટલી મોટી અમાઉન્ટ અને આટલો મોટો જથ્થો છે, કમર્શિયલ ક્વોન્ટિટીનો જથ્થો છે, એટલે એમાં એક કરતાં વધારે આરોપી ચોક્કસ રીતે સંકળાયેલા હશે. એમના સપ્લાયર પ્લસ અહીંના સ્થાનિક લોકો જે રિસીવ કરીને પછી એને પેડલિંગ કરે છે એ લોકો પણ સંકળાયેલા હશે. એ તમામ બાબતોની સર્વગ્રાહી તપાસ કરવા માટે હાલ અમારું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ફેસી અમને જણાવ્યું છે, પણ એ માત્ર એટલું જ નામ છે અને એની કોઈ વિગતવાર વિગત કે વ્યક્તિનું એડ્રેસ કે ખરેખર આ નામ સાચું છે અને ખરેખર વ્યક્તિ કોણ છે એના બાબતની કોઈ ડિટેલ હાલ અમારી પાસે ઉપલબ્ધ નથી, જેથી ફર્ધર ઇન્વેસ્ટિગેશન પર આ તમામ
બાબતો ડિપેન્ડ કરશે. વડોદરા શહેર પોલીસ દ્વારા NDPS ના એક્ટ હેઠળની કાર્યવાહી અને નશાનો જે વેપાર કરે છે લોકો, એમાં એ લોકોને પકડી પાડવા માટે, એમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટે સરકારશ્રીની પણ ઝીરો ટોલરન્સની નીતિ છે અને વડોદરા શહેર પોલીસ દ્વારા પણ એ દિશામાં સતત અને સખત કામગીરી કરવામાં આવી રહી છે. અગાઉ પણ જે કોઈ પણ આ રીતનું માદક દ્રવ્યો કે સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ લાવતા હોય કે એનું વેચાણ કરતા હોય, એના સંગ્રહ કરતા હોય, એના અગાઉ પણ કેસ થયેલા છે. જુદા જુદા માદક દ્રવ્યો છે, ગાંજો છે, જે સિરપ આવે છે, અન્ય માદક દ્રવ્યો આવે છે, એ તમામ ઉપર વડોદરા શહેર પોલીસના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અને જુદી જુદી એજન્સીઓ દ્વારા, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, SOG દ્વારા પણ ખૂબ જ સઘન કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ કાર્યવાહી અત્યારે પણ ચાલુ જ છે. આરોપીની મેડિકલ તપાસણી જે નિયમ મુજબ અમારે કરવાની હોય છે, એ પ્રોસિજર પ્રમાણે તમામ મેડિકલ તપાસણી અને ઇન્વેસ્ટિગેશન અમે કરેલું છે. એમના પર્સન ઉપરથી જ મળી આવ્યું છે, વ્યક્તિના પર્સન ઉપરથી જ મળી આવ્યું છે. અમારી જે ટીમ હતી એ વોચમાં હતા અને એમના ત્યારબાદ બાતમી આધારે એમનું રોકવામાં આવ્યા અને પંચો રૂબરૂ પંચનામું કરવામાં આવેલું છે અને એમના પર્સન ઉપરથી મળી આવેલું છે.